ચેતક હેડ્યો ચેતક તો ચાલે ભાઈ કઈ જા ચેતક આલ્યા તબડીક મેં કલ લાડલે હોબળ તું લ્યોય ને હા તું લ્યોય ને એનાથી એક પ્લેટમાં રવાદાર લેવાની બરાબર અને એક રેપદાર મારવાનો આપણને મળી ગયો છે કન્ટેન્ટ મજબૂત વાળો આપણે જે જોઈએ ને એ જ આપણને મજબૂત आइए देखते मजा आएगा સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ હું નિવેદન બે આવી ગયા છીએ દીઘ આવે છે અને આપણે જવાનું છે જીમ રેગ્યુલર જઈએ છીએ જીમ તો પણ બ્લોગ ઉતારતા નહીં હવે ટ્રાય કરીએ કે તમને ડેલી અપડેટ મળી જાય આની આપણે આવી ગયા પ્રોપર વર્કઆઉટ સ્ટેશનની અંદર આખું આ જીમ આજે તો ખાલી જ છે બંકો આવી ગયો છે ભાઈ આજે જો બેક અને બાયસેપ મારવાની છે બરાબર બેકમાં ચરબી બહુ કરતા હતા ને આવી જજો બેકમાં ચરબી કરે બરાબર તું લ્યો એનાથી એક પ્લેટ હોબળ તું લ્યો ને હા તું લ્યો ને એનાથી એક પ્લેટમાં રવાદાર લેવાની બરાબર અને એક રેપદાર મારવાનો इमोशनल डैमेज અલે જબ્બર રિઝલ્ટ આવે જો ગજબ છે અલે હું એક બાજુમાં આ કાળું ટપકા જેવું શું લાગે ઓહો વોચ લ્યો 3 19 લાસ્ટ 20 આપણે અહીં જીમ કરવા આવ્યા બરાબર અને અમુક લોકો તો હા તું મુझसे प्यार करती है नहीं बोलो નતું સાચું નતું ભાઈ આ હમણાં બતાવતો રહેવા દીધું મારે બતાવવાનું હતું ઓમ રાખે ને તો ખબર પડી જાય જો કાચમાં કે ના ભાઈ આપણે કમ્પ્લીટ એટલે જો આમ જો આ બોડી જો ખાલી બસ વાત જવા અને હજી તો શરૂઆત જ કરી છે આજે 3 મહિનામાં આપણે બોડી ટ્રાન્સફોર્મેશન લાવી દેવાનું છે બરાબર આજે પહેલો દાડો છે એનો બરાબર અને સોમવારથી હું તો ગણતરી રાખવાની છે આપણે 3 મહિનાની અંદર દેવા જેવું છે આપણે હે ને થઈ જવા હે કેમ ના થવાય બધું જ થવાય આ જાય આ જો આમ તો જો તું ખાલી આ ડલ્લા ફૂલી ગયા યાર ડલ્લા ફૂલી ગયા ને બાકી એટલે મજબૂત બોડી છે આપણી ભાઈ તું આ તારી આપણે આ પેટ બનેલું છે જો આટલું પેટ છે આપણે એ બધું પેટ ઉતારી અને 6 પેક બનાવવાના છે કેટલા 6 કેટલા વાગે હંફારતી ને બોલે રેકોર્ડ કરવાનું ભૂલી ગયેલો 12 વાગેલા અને કેટલું છે આ વજન હાઈટનું છે ને બરાબર લે પકડ હેઠ જો 65નું વજન કરું અને આપણે કેટલા 13 મારવાના છે ગણ કરો કશો અહીં તો વાગી જ જોઈએ એટલે ઘેર જઈને કે સારું માર તો મારજી દે પણ કેટલા 15 અભી મજા આયેગા ના ભીડો અરે ભાઈ બેકમાં ચેલેન્જ કરવી ચેસ્ટમાં ચેલેન્જ કરવી લેગમાં ચેલેન્જ કરવી જો ચેલેન્જ કરવી હોય ને આવી જવાનું ટ્રાઇસેપમાં આવી ગયા ટ્રાઇસેપમાં એ શૂટ છે તને બરાબર ગમત તારે મારી હોય એ બધું નહીં ગમતો મારી હોય તારે શોલ્ડર પ્રેસ સિવાય કઈ મેં તને કોઈ બીમો એમ કીધું એક્સક્યુઝ આલે મેં તને એક્સક્યુઝ આલે કે એમ બોલ તારે હું કહું એટલે મારી લે હા એમ બસ જોઈ લઈએ આજે ગુરુજી આવી ગયા છું હા 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 ડલ્લા ફૂલ્યા ભાઈ ડલ્લા ફૂલ્યા છે ખલ્લાસ વાત છે યે ઉભરા ફાટી જવાનું છે
તમારે જેવું શું વાત કરો યાર તમે બોડી બોડી ફ્લેક્સ કર અરે ફ્લેક્સ કર ને માર ભાઈ અરે ફ્લેક્સ કરવાનું હતું લે ડલ્લા ફૂલ્યા ભાઈ ઓહો ફ્લેક્સ મારવું પડે હવે આબો જમો યાર કાઢે પેર નથી કરવો તો હું શકું મારો તો દેખાવું જોઈએ और तुम्हारा क्या હવા ડાલ લો જો ચાલુ ફ્લેક્સ કરો ઉડે તો જાય અરે રે ઈંડુ તું જલ્દી જા અલે આ તો હું છો દીપડા જોડે झूठ बोल रहा है આ થઈ તું કરતો જબ્બર કોને ઉઠો નહીં થતો થાક છો જબ્બર થાક લાગ્યો છે અને આ પરસેવો સુધી ઓહો પરસેવો આહા આ હોમ બોડી બને એમને એમ ના બને આપણે 3 મહિનામાં ટ્રાન્સફોર્મેશન લાવવાનું છે માર ભાઈ એટલે આપણે ઇન્ટેન્સ વર્કઆઉટ કરવું જ પડશે આ જાહેર ઓહો ઋતિક રોશન જેવો હાથ છે લેવો ના તો જો તો ખરો ફૂલી ગયો ડલ્લો હો ભાઈ વિદ્યા ઋતિક રોશન જેવો હાથ છે ના ઓહો હો હજી કોઈ શો પડવાનું ના હું શો પડવાનું ખરેખર એવો હાથ છે ચાલ ખેંચ અરે રે ગરમી છૂટી જી છે ને બોડી બનાવી જ દેવાની થાય છે હો ભાઈ માતાજી તમને સુખી રાખે યાર પરસીઓ થઈ ગયો છે આ ફોન ઊંચો નહીં થતો માર ભાઈ આવતો ના ઓલે બનાવતો હે નજર ના લાગે લાલાને નજર ઉતારવી પડશે ભાઈને ઓહો વિકૃત માણસ છે આજો અસલી કે ના એ એવું ના એવું અલે માં તું ઓમ ઓળખું જ નહીં ગલા અને બોડી બનાવ્યું અમને રેડી બરોબર છે અલ્યા એ ऐसा कोई प्रेमी हो કરવું પડે જો અને અલ્યા હવામાં શિયાટ ના ડાવા કે વિદ્યાન હવામાં શિયાટ માર્યા બાકી તો હમણાં મારી દેજો ઊંચા કાઢ નાખો 3 મહિનામાં બોડી કેવી બનાવવાની આ ફોન ખરો ને બરાબર ઓમ ડાસ સામો કરવાની સમજમ જોજે બંધ થઈ જાય ને તો પાછો ચાલુ કરી દેજે હા થૂકવાળો જ નહીં થવા દેવા એમ તો ઓટ વચ્ચે દબાઈ દે એટલે આ જે ખરો ને ઓમ કરીએ ને અને પછી ફ્લેક્સ મારીએ ને તો આવું જોઈએ બોડી અમે એવી બોડી બનવી જોઈએ ને કે આમ લાગે 6 પેક દેખોય સાથે ના હું શું કીધું એંગેજમેન્ટ થઈ કે નથી થઈ हैं ये क्या हो गया ये क्या सुन रहा हूँ मैं અને ઓલી હું નામ છે કહું નથી ખબર સાચું આ વિડીયો સીધો ત્યાં પહોંચી જશે બરાબર છે નથી થયું ને એંગેજમેન્ટ આ તારું નામ શું આશીષ મેલ હા હવે પ્રોપર આખું બોલ મારી એંગેજમેન્ટ ના મારી એંગેજમેન્ટ અને આ ભાભી જોડે નથી થઈ એમ બોલ ના નથી થઈ એમ નહીં એટલે ના આટલું
આટલું તો આટલું તો ઇનફ હા બરાબર છે આ જીમ વાળા બ્લોગમાં ઉમેલ દેવાનું થાય Guys, આપણને મળી ગયો છે કન્ટેન્ટ મજબૂત વાળો આપણે જે જોઈએ ને એ જ આપણને મજબૂત આમાં આ 2 દિવસમાં આવે જ છે પાછો બરાબર એટલે હા તમારા એટલે તમે રેડી જ રહેજો પહેલા તાર જ મારવાનું છે પછી હું મારે બરાબર વેલ અમારે મારવાનું થતો નહીં નકર ગદ્દારી કરી છે નકર આ યાર ચલ આ રીલ બના તારી હેડ ચલ શાબાશ 4 જ સેટ ના હું આગળ મજબૂતી જોઈએ બધાય ઉડે તો જા બાકી રહેવા દેવાનું થતું નહીં 50 માં મારવાનું છે 50 માં કેટલા 50 બરાબર વાગવાને શું વાત કર્યો અલે માર ભાઈ માર દેવાની વાત છે 50 રેપ થઈ જાય ટોટલ અલે 50 હે 50 થઈ જાય ને અલે રેપ તો થઈ ગયા માર ભાઈ 50 તો થઈ ગયો એલા એ હાડા હાથ કે 10 ગાલ 10 ગાલ 10 ગાલ અડી પ્લેટ ગાલ જોલા અડી આ લે લે અડી ગાલ ભાઈ અલે ના આ તો લે તો યાર 158 લે 160 રિઝલ્ટ છે ભાઈ રિઝલ્ટ છે લાઈજો આજો વજન જોતું ખાલી ઓ હો ભાઈ સાહેબ પગની તો હાલત પતલી થઈ ગઈ છે પણ લેગને છોડવાના થતા નથી બોસ લેવલ સબકે નીકળેંગે મેં કા લાડ લે તું તો मेरी जोड़े मैं કા લાડ લે चेतक चेतक तो चाले भाई कई जगह जा चेतक आले तबड़ीक आहा खरू भाई जो चेतक चूके तो राणू मूके ના એમ જ જો ચેતક ચૂકે તો રાણો મૂકે પણ ચૂકે ઈ ચેતક ની મૂકે ઈ રાણો વાહ ઉડે તો જ હા મોસ્ટ વર્કઆઉટ ખતમ થઈ ગયું છે એપ્સ મારવાના છે કારણ કે ફ્લેક્સ મારવા માટે એપ્સ ની ખાસ જરૂર છે એટલે પહેલા એનું કામ નહીં એનું કામ નહીં એમ તો ક્રેવિંગ્સ આવી ગયો ઓ ભાઈ એમ તો ફરક પછી બરાબર એટલે આપણે હવે પેલા એપ્સ માર દઈએ વેદભાઈ તમે આ ઓન ટી શર્ટ હટાવી લો ને ખાલી એક વખત તો 6 પેક દેખાઈ જાય ખબર તો ને હું વાત કરી તો બોડી પહેલાથી બોડી આજો ઓહો 43 વાર 43 વિચાર કર ભાઈ કેટલા 43 બોસ ગજબ કેરેટીન લેવાનો ટાઈમ થઈ ગયો છે કેરેટીન ચી વસ્તુ છે જો તો ખરા પાવડર લ્યો આ દોલપુરા વાળા ડરક્સ ભાઈ પણ લેવું પડે આ બોડી બનાવું છું પણ આ બધું બ્લેક માં ચાલે છે આ બધું ને આ તો ડરક્સ તો લેવો પડે હે ડ્રગ્સ નો બક્સ લે ના ચાલવાના વગર તો ભાઈ જોઈએ લે તને ખબર ના પડે તને આ બધી વસ્તુ તો જોઈએ તો જ બોડી બને નકર ના બને હે એક સ્કૂપ ઇનફ છે બહુ વ્યસન ના હાલ માપનું વ્યસન હારું બહુ વ્યસન ના હાલ કોનાથી શું છે કે તમારી એનર્જી બૂસ્ટ થાય જે જગ્યાએ તમે સાચું સાચું જો જે જગ્યાએ તમે 5 કિલો ઉચકી શકતા હોય તો 7.5 કોઈ ખોટું નથી આ વસ્તુમાં આ બધા ખોટું આજો
ફાઇનલી ગાઈસ આપણો આજનું ઇન્ટેન્સ વર્કઆઉટ ખતમ કરી દીધું છે અને જોરદાર વર્કઆઉટ થઈ ગયું છે. હવે રિટર્ન ઘેર જઈએ. આજની બ્લોગની જે પણ મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ. ઓહો બતાવો સબસ્ક્રાઇબ શક્કર પાઇપ્સ કરી દો. બરાબર છે. ટિલ દેન નવા બ્લોગમાં ફિટનેસના મળીએ. ફિટનેસ વિથ નોલેજ આપણા જોડે જ મળશે. ક્યાંય તમારે જવાની જરૂર નહીં પડે.